નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના ઢસા ગામે અંજુબેન સુરેશભાઈ સોલંકીના ઘરે. અંજુબેન પોતે ઘરમાં એકલા રહે છે, છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભાઈ પહેલાં સિમેન્ટ અને સેન્ટિંગમાં કામ કરતા હતા, પણ એમને ડાયાબિટીસની તકલીફ હોવાથી એ અત્યારે હાલ હાજર નથી, એ મૃત્યુ પામ્યા છે. તો આજના દિવસે આવા જે નિરાધાર પરિવાર છે એમને થોડા આપણે સેવા કરીએ, બરાબર, અને એમને આપણાથી બનતી મદદ આજના દિવસે આપણે એમને પહોંચાડીએ. તો ચાલો મિત્રો જોઈએ લોકો કઈ રીતે રહે છે, કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાની આજીવિકા કઈ રીતે ચાલે છે જોઈએ. મિત્રો, અમારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો જઈએ લોકો કઈ રીતે રહે છે જોઈએ. શું નામ છે બેન? અંજુબેન. કેટલી ઉંમર થઈ બેન તમારી? 40 વર્ષ. ઓકે. ઘરમાં એકલા જ રહો છો? તમારા ભાઈ? પાછા થયા એને 5 વર્ષ થયા. શું તકલીફ થઈ હતી બેન એમને? ડાયાબિટીસ. ભાઈ શું કામ કરતા હતા? મજૂરી. અત્યારે બેન તમે તમારી આજીવિકા માટે ઘર કઈ રીતે ચલાવો છો? દાડીઓ કરો છો. રોજ કામે જાઓ છો? મતલબ વાડીમાં કે એમ? તમારે બાળકો કેવું કંઈ બેન? એકલા જ રહો છો? એની વાત. મારું નામ છે ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. અને અમે તમારી જેમ જે એકલા રહેતા હોય, નિરાધાર લોકો હોય, એમની અમારાથી જે બનતી મદદ હોય છે એ અમે કરતા હોઈએ છીએ. આજે અમે પણ તમારા માટે એક નાની એવી મદદ લઈને જ આવ્યા છીએ કે એનાથી જે બેન તમને આર્થિક રીતે થોડો ઘણો સપોર્ટ પડે. તો છે જ ને સાહેબ, સપોર્ટ હોય તો સારું જ ને, એકલાથી કાંઈ પૂરું થાય હાલે. બરાબર છે તમારી વાત, હું તમને સમજી શકું છું. ભગવાને આપણને દુઃખ આપ્યું છે, બરાબર, કંઈ નહીં, ભગવાન આપણને સહન કરવાની શક્તિ આપે, બરાબર છે. અને એ માટે જ આજે અમે તમારા માટે જે અમારાથી બનતી હતી મદદ એ અમે કરવા માટે આવ્યા છીએ, બરાબર છે. આજે અમે તમને રાશન કીટ આપીશું જેથી કરીને તમને આર્થિક થોડોક લાભ થાય અને એનાથી તમારું ગુજરાન ચાલી જાય, બરાબર છે. તો અમે મદદ લઈને આવીએ છીએ. દિવસે અમારાથી જે તમને મદદ થતી હતી એ અમે આજના દિવસે તમારા માટે લઈને આવ્યા છીએ. આજના દિવસે આ જે મદદ તમને મળે છે એ કાંચળી ગામના સરપંચ ગોબરભાઈ વતી તમને આ મદદ મળે છે. આજના મુખ્ય દાતાશ્રી સરપંચ શ્રી કાંચળી ગામ ગોબરભાઈ રાઠોડ દ્વારા આ બેનને કીટનું વિતરણ કરવામાં આવે છે. તો અમને એવા આશીર્વાદ આપો કે અમે આ જે કામ કરીએ છીએ એ વધારે અમે આગળ કરી શકીએ અને તમારા જેવા જે નિરાધાર પરિવારો છે એમની અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ, બરાબર છે. ઓકે, તો આજના દિવસે બેન અમે રજા લઈએ છીએ, બરાબર.